ચલો મિત્રો, હવે ધોરણ 11ની અંદર પરીક્ષાના લગતા અભ્યાસક્રમની આપણે વાત કરી દીધેલી છે. હવે ડિલેટેડ ચેપ્ટરો જે છે એની વાત કરીશું. પાચન તંત્ર, તો પ્રકરણ નંબર 16 પાચન અને અભિશોષણ. લેક્ચર નંબર 1 ની અંદર શરૂઆતની પાયાની પ્રસ્તાવનાની થોડીક વાત કરીશું, પછી પાચન અંગો તરફ જઈશું આપણે. તો પાચન અને અભિશોષણની અંદર સજીવોની પાયાની જરૂરિયાત જે છે, હવા, પાણી, ખોરાક, રહેઠાણ, એ પૈકી ખોરાક, પાયાની જરૂરિયાત પૈકી ખોરાક છે. એ ખોરાકની અંદર કોનો સમાવેશ થાય? તો કાર્બોદિતો, પ્રોટીન, લિપિડ, વિટામિન, ખનિજ તત્વો છે. તો અહીંયા તો ખોરાકની અંદર આપણે જોઈએ તો કાર્બોદિતો, પ્રોટીન, લિપિડ, વિટામિન્સ અને ખનિજ તત્વો, ઓછી માત્રામાં ખનિજ દ્રવ્યો. હવે ખોરાક આ બધા આવશ્યક છે આપણા ખોરાકની અંદર ઘટકો. તો ખોરાક આપણને શક્તિ પૂરી પાડે છે. ખોરાક આપણને શક્તિ આપે છે. તો કાર્બોદિત, બરોબર, આપણે ઘઉં, ભાત બધામાંથી કાર્બોદિત છે. કઠોળમાંથી પ્રોટીન મળે છે. લિપિડ તેલ છે, માખણ, ઘી, બરોબર, આ બધા ખોરાકો છે. કાર્બોદિત એક સ્વાસ્થ્ય પદાર્થ આપણે મળી રહ્યા છે. ગ્લુકોઝનું દહન થાય એટલે શક્તિ પ્રાપ્ત થતી. ગ્લુકોઝ ન મળે ત્યારે લિપિડનો ઉપયોગ થાય. લિપિડ ના હોય પછી પ્રોટીનનો આ રીતે સ્વાસ્થ્ય પદાર્થ તરીકે આપણે ઉપયોગ કરીએ, એમાંથી શક્તિ પ્રાપ્ત કરીએ છીએ. હવે કાર્બનિક પદાર્થો જે વૃદ્ધિ અને પેશીઓના સમારકામ માટે પણ જરૂરી છે. તો સજીવની વૃદ્ધિ કરવા માટે પણ, નવા જીવરસના દ્રવ્યના બંધારણ ઘટકો બનાવવા માટે, બરોબર, અને પેશીઓનું સમારકામ, નવી કસારો લાગેલી જગ્યાએ નવી પેશીઓ ઉત્પન્ન કરવા માટે એ પણ તેઓ આ કાર્બનિક પદાર્થો જરૂરી છે. તો હવે આપણે પાણીની વાત કરીએ. પાણી પણ ઉપયોગી છે. અકાર્બનિક પદાર્થ છે પાણી. દેહધાર્મિક ક્રિયાઓમાં મહત્વનો ભાગ ભજવે. પ્રવાહી માધ્યમ પૂરું પાડે છે પાણી, બરોબર, અને શરીરનું નિર્જલીકરણ થતું રોકે છે. શરીરમાંથી જ્યારે પાણી બધું નીકળી જાય છે ત્યારે આપણે બહારથી બાટલા ચડાવી પાણી પૂરું પાડવામાં આવતું છે. લીંબુ પાણીને બધું લેતા હોઈએ છીએ. તો એ નિર્જલીકરણ રોકવાનું કામ પણ એક આપણા શરીરમાં કોણ કામ કરે છે? વોટર, પાણી. અને દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે, જૈવ રાસાયણિક ક્રિયાઓ કરવા માટે એક મહત્વનું પ્રવાહી માધ્યમ પણ છે, બરોબર. તો અહીંયા જૈવ મહાઅણુઓ છે બધા. આપણે જે ખોરાકમાં લઈએ છીએ એ બધા ઘટકો કેવા છે? જૈવ મહાઅણુઓ છે. પણ આપણું શરીર આ જૈવ મહાઅણુઓને તેના મૂળ સ્વરૂપે ઉપયોગ કરી શકતું નથી, બરોબર. પોલિમર પદાર્થો છે, એ મોટા અણુઓ સીધા કોષમાં દાખલ થઈ શકતા જ નથી. એટલે આપણે ડાયરેક્ટ સીધો એ મોટા અણુઓનો ઉપયોગ કરી શકતા જ નથી. એટલે એ ઘટકને સરળ અણુ, નાના અણુઓમાં ફેરવવા પડે. તો આપણું પાચન તંત્ર જે રહ્યું એ જૈવ મહાઅણુઓ, કાર્બોદિત, લિપિડ, પ્રોટીન, આ બધાને એ પાચન તંત્ર નાના અણુઓ એટલે કે સરળ પદાર્થોમાં ફેરવે છે. પછી જ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એ પહેલા એનો ઉપયોગ કરી શકતા નથી. તો પાચન કોને કહેવાય? જટિલ ખોરાકના ઘટકોનું શોષી શકાય તેવા સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરવાની જે ક્રિયા છે એને પાચન કહીશું આપણે. તો આપણા જે ખોરાકમાં જે કાર્બોદિત, લિપિડ, પ્રોટીન જેવા મોટા અણુ જે લઈ રહ્યા છીએ એને પાચન અને સરળ ઘટકો ફેરવી શોષી શકાય તેવા સરળ ઘટકો ફેરવવાની અથવા રૂપાંતરિત કરવાની જે ક્રિયા છે એને ડાયજેશન, પાચન કહીશું આપણે. તો પાચન તંત્રની અંદર પાચન અંગો ભેગા મળી પાચન તંત્ર ચાલે છે. અને આ પાચન તંત્રની અંદર પાચન માર્ગ અને સહાયક પાચન ગ્રંથિઓનો સમાવેશ થાય છે. તો મનુષ્યના પાચન તંત્રની અંદર આપણે જોઈએ તો મુખદ્વારથી મળી છે મળદ્વાર સુધીનો સળંગ પોલી નળી જેવો સ્નાયુ માર્ગ છે પાચન માર્ગ. અને સહાયક પાચક ગ્રંથિઓ યકૃત, સ્વાદુપિંડ, લાળ ગ્રંથિ, 3 આવી ગ્રંથિઓ આપવામાં આવેલી છે. એ બધા ભેગા મળી પાચન તંત્ર બનાવે છે. તો આપણે પહેલા પાચન માર્ગની વાત કરીશું. તો પાચન માર્ગ અગ્રછેડે મુખ છે. અગ્રછેડે બે હોઠથી રક્ષાયેલો હતા છે મુખ છે.
અને પશ્ચ છેડે મળદ્વાર આવેલ છે. તો સળંગ માર્ગ આખો પાચનમાર્ગ સંપૂર્ણ છે આપણો. અપૂર્ણ છે તો પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ ફક્ત એક છેડે જ ખુલતો હતો. આપણા બંને છેડે ખુલે છે. અગ્ર છેડે મુખદ્વાર છે, પશ્ચ છેડે મળદ્વાર ખુલે છે. એટલે સળંગ એક સંપૂર્ણ પાચન માર્ગમાં આપણને જોવા મળે છે. મુખ અગ્ર છેડે મુખ અને મુખ ગુહામાં ખુલે છે. બે વર્ષથી રક્ષાનો ભાગ છે, સમા કરે છે તરત મુખ ગુહામાં ખુલે છે. આ મુખની અંદર મુખ ગુહામાં ખુલે છે. આ તરત આપણે જોઈએ તો બે બાજુ, બે પાર્શ્વ બાજુ દિવાલ, ગાલની દિવાલ ગાલ છે. તો પાર્શ્વ બાજુ ઉપરની પૃષ્ઠ બાજુ, નીચેની તળિયાનો ભાગ એટલે પક્ષ બાજુ કહીશું આપણે. તો આખું ઓલાની રૂમ જેવી રચના છે મુખ ગુહામાં ખોલાતી. બરોબર. બે બાજુ પાર્શ્વ દિવાલો પણ છે. તો ગાલની દિવાલ ચહેરાની મોસર બાજુ રચી રહી છે. ચહેરાની મોસર બાજુ રચી રહી છે ગાલ. બરોબર. પછી પૃષ્ઠ બાજુ તાળવાથી રચાય છે. ઉપર તાળવું છે, અગરા છેડે કઠણ તાળવું, પાછળના ભાગે નરમ તાળવું. નરમ તાળવાના મધ્યમાં એક શંકુ પ્રવર્ત આવે, જો લટકતો એક ભાગ જોવા મળે. જો દર્પણમાં છે બરોબર. તો એ તાળવામાં બે ભાગ, અગ્ર ભાગે સખત તાળવું, પાછળ ભાગે નરમ તાળવું છે. અને નરમ તાળવાની મધ્યમાં શંકુ પ્રવર્ત ઓલા લટકતો એક પ્રવર્ત આવેલો હોય છે. તળિયાનો ભાગ કહીએ, પૃષ્ઠ બાજુનો ભાગ કહીએ તો તળિયાના ભાગ દ્વિતસ્થી સાથે જોડાયેલ આપણી જીભ છે. તળિયાના ભાગે જીભ છે, દ્વિતસ્થી સાથે જોડાયેલી છે. તો આ આખા મુખ ગુહાના ફોલની દિવાલોની આપણે વાત કરી લીધી. બે પાર્શ્વ દિવાલો, પૃષ્ઠ બાજુ, છત અને તળિયું બેની વાત કરી લીધી. બરોબર. હવે આપણે મુખ ગુહાની અંદર દાંત અને જીભનો અભ્યાસ કરવો છે. તો મુખ ગુહાની અંદર દાંત છે અને જીભ છે. બરોબર. તો હવે એ દાંતની પેલી વાત કરી દઈએ. બરોબર. તો મુખ ગુહાની અંદર જે દાંત છે એ બંને જડબામાં આવેલા છે. આપણા જે જડબા છે એ જડબામાં આવેલા છે. તો પહેલા આપણે એકવાર વાત કરી છે વેસ્ટિબ્યુલર, મુખ શેમાં ખુલે છે? વેસ્ટિબ્યુલર ગુહામાં ખુલે. આ કરી દઈએ કે આ ગુહા, આ ગાલની દિવાલ અને પેછાડની દાંતના જે બ્રશ જે મૂકીએ છીએ આપણે, બ્રશ જે પોલાણ છે એને વેસ્ટિબ્યુલર કહેવાય. એને શું કહેવાય? વેસ્ટિબ્યુલર. તો આ ગાલની દિવાલ છે, એ ગાલ અને નાકવાળો ભાગ છે, એ બેના વચ્ચે થોડી ગુહા છે, સોંપડી અવકાશવાળો ભાગ છે, એને વેસ્ટિબ્યુલર કહીશું આપણે. એને શું કહેવાય? વેસ્ટિબ્યુલ કહીશું આપણે. વેસ્ટિબ્યુલ. બરોબર. વેસ્ટિબ્યુલ કહીશું આપણે. હવે આ એ બહારની તરફ બે હોઠ, બહારની તરફ બે હોઠ છે. બરોબર. અને ગાલ દ્વારા બનેલી રચના છે. બહારની તરફ બે હોઠ અને આ ગાલ છે. આ ગાલ આખો ભાગ બે હોઠ છે. બરોબર. અને અંદરની બાજુ દાંત અને પેઢાની દિવાલ, એમાં શ્લેષ્મ ગ્રંથિ આવેલી છે. એની અંદર શું છે? શ્લેષ્મ ગ્રંથિ એ મુખ ગુહામાં ખુલે છે. તો વેસ્ટિબ્યુલ સમગ્ર ગુહાની અંદર ખુલતી હોય છે. હવે આપણે વાત કરીએ દાંતની વાત કરીશું. દાંત દરેક જડબામાં અસ્થિઓના ખાડામાં, દરેક જડબાની અંદર જે અસ્થિ છે એના ખાડાની અંદર દાંત ખૂપેલા હોય છે. તો આપણા દાંત છે તે આ પેલું છે. બરોબર. તો અસ્થિના ખાડાની અંદર ખૂપેલા છે. આ ક્યાં ખૂપેલા છે? અંદર અસ્થિના ખાડામાં, ખાડો છે એની અંદર દાંત ખૂપેલા છે. એટલે કૂપદંત કહીશું. તિકોણ એને શું કહેવાય? કૂપદંતી કહીશું. તો દરેક દાંત જડબાના અસ્થિના ખાડામાં ખૂપેલા હોય છે, તેને આપણે કૂપદંત કહીશું આપણે. બંને જડબામાં દાંતની ગોઠવણી સમદ્વિપાર્શ્વીય છે. તો વચ્ચે જુઓ આ જડબામાં દાંતનો ભાગ દેખાડે છે. આ બાજુ દાંત છે, તે બાજુ સમદ્વિપાર્શ્વીય ગોઠવણી કહેવાય. આ બાજુ દાંત હોય, આ બાજુ. તો સમદ્વિપાર્શ્વીય ગોઠવણી છે. દરેક જડબાના દરેક અર્ધભાગમાં 4 પ્રકારના દાંત હોય છે. તો આપણે દરેક જડબાનો જે અડધો ભાગ આમ કરી દઈએ તો આ અડધો ભાગ છે. દરેક જડબાનો અડધો ભાગ છે એની અંદર 4 પ્રકારના દાંત છે. છેદક દાંત, રાક્ષી દાંત, અગ્રદાઢ અને નાક. છેદક ઇન્સિઝર, રાક્ષી કેનાઇન, અગ્રદાઢ પ્રીમોલર, દાઢ મોલર. આવા દરેક જડબાના અડધા ભાગમાં 4 પ્રકારના દાંત આવેલા છે. બરોબર. તો આપણે આ દાંત જે રહ્યા એ છેદક દાંત 2 છે, રાક્ષી દાંત 1 છે, અગ્રદાઢ 2 છે,
અને દાઢ 3 છે એમ 8 દાંત થશે. કેટલા થશે? 2 છેદક છે, રાશિ 1 છે, અગ્રદાઢ 2 છે, 3 દાંત છે, તો 3 ને 2 5 અને 7 અને 8 કુલ 10 થશે. તો દરેક જડબાના અડધા ભાગ 8, આ બાજુ 8, આ બાજુ 8, આ બાજુ પર 8, 32 દાંત થઈ ગયા આપણા. કેટલા થયા? 32 દાંત થશે. બરોબર. તો આપણે અહીંયા ઉપલા અને નીચલા જડબાના અર્ધ ભાગમાં દોતની સંખ્યા દર્શાવતું માનવનું દંત સૂત્ર આપણને જોવા મળે છે. તો દંત સૂત્રની અંદર માનવનું દંત સૂત્ર કયું હશે? માનવ દંત સૂત્ર અડધો ભાગ આવે એ તે ગણતરી કરવાની છે. 2 1 2 3 2 1 2 3 અહીંયા પણ 2 1 2 3 તો નીચે પણ ઉપર નીચે બંને 2 1 2 3 આ તે દંત સૂત્ર થશે. બરોબર. તો અહીંયા બાળકની અંદર જોઈએ તો બાળકોની અંદર 2 1 2 0 છે. તો બાળકનું દંત સૂત્ર કયું છે? 2 1 2 0 છે. બરોબર. 2 1 2 0 છે. બરોબર. એની અંદર અગ્રદાઢ હોતી નથી. તો અહીંયા આપણને મોલર જે છે એની વાત કરી છે. તો આપણે કોની વાત કરી? બાળકનું દંત સૂત્ર છે જે એની વાત કરી દીધી. તો બાળકની અંદર 2 1 2 બરોબર. તો 2 1 2 મોલર 2 છે, અગ્રદાઢ હોતી નથી, એની અંદર દાઢ આવેલી હોય છે. બરોબર. 2 1 2 એટલે 0 પસંદ કરતા આપણે નથી આવી. 2 1 2 2 1 2 અગ્રદાઢ એટલે મોલર જ આવી. તો આ 2 1 2 2 1 2 2 4 5 5 બરોબર. પાછા બીજા 5 એટલે કેટલા 20 દાંત હોય છે. કેટલા હોય છે? 20 દાંત હોય છે. તો આ પડી ગયા પછી ફરીથી આવતા હોય છે. બરોબર. તો આપણે એની વાત કરીશું. દુધિયા દાંત, બે પ્રકારના દાંત છે બાળકની અંદર, માનવની અંદર. તો મનુષ્યમાં બે પ્રકારના દાંત સર્જાય છે, દુધિયા દાંત અને કાયમી દાંત. તો બાલ્યાવસ્થામાં સર્જાતા દાંત દુધિયા દાંત હોય છે. બરોબર. અને 5 થી 6 વર્ષના બાળકમાં આવા દાંત 20 હોય છે. દરેક જડબાની અંદર 10 5 5 એટલે 10 ઉપરના જડબામાં નીચલા જડબામાં 5 2 1 2 બરોબર. એટલે 5 ઉપરના જડબામાં 5 2 મળે 10 નીચે 10 એમ 20 દાંત આવેલા છે. આ પડી જાય પછી નવા દાંત આવતા હોય છે. બરોબર. કાયમી દાંતની વાત કરીએ. દુધિયા દાંત, તો દુધિયા દાંત જે રહ્યા એ દૂર થતો જઈ લગભગ 20 વર્ષની ઉંમર સુધીમાં તેના સ્થાને કાયમી દાંત આવતા હોય છે. તો દુધિયા દાંત પડી જઈ નવા દાંત એ કાયમી છે, એવું પડતા નથી. આપણામાં દાંત આવી ગયા રહે છે, પછી અગ્રદાઢ આવતી હોય છે એનામાં. બરોબર. તો આ રીતે આ દંત વિકાસ અને પ્રતિસ્થાપિત દંત કહેવાય. એને શું કહેવાય? પ્રતિસ્થાપિત દાંત કહીશું આપણે. તો દંત વિન્યાસની આ ગોઠવણી પ્રતિસ્થાપિત દંત ફાયોડોન્ટ કહીશું આપણે. વિષમદંતી છે કે દરેક જણા પર 4 પ્રકારના દાંત છે, વિષમદંતી કહીશું. બધા એક સરખા દાંત નથી. બરોબર. તો કેટલાક પ્રાણીઓમાં દાંતાળા પર દોતા હોય એક સરખા દોતા જો આપણે સમદંતી કહેવાય. અહીંયા 4 પ્રકારના દાંત છે, છેદક 2, રાક્ષી 1, અગ્રદાઢ 2 અને દાઢ 3. આ રીતે દાંત આવેલા હોય છે. ચલો હવે આપણે આ દાંતની વાત કરી દીધી આપણે. તો માનવ દંત સૂત્ર કયું છે? 2 1 2 3 અડધો ભાગ બીજો 2 1 2 3. તો અહીંયા ચાવવા માટે દાંતની સખત સપાટી ઇનેમલની બનેલી છે. એ ખોરાકને ચાવવામાં ઉપયોગી થાય છે. તો જીભ એ મુક્ત રીતે હલનચલન કરતું. હવે કોની વાત કરીએ? દાંતની રચનાની અંદર આપણે જોઈએ તો દાંત જે રહ્યા એની અંદર દંતમજ્જા ગુહા, ડેન્ટિન અને મુગટ એવા ભાગ આવેલા હોય છે. તો દાંતનો જે બહારનો ભાગ છે અંદર પોલો છે, દાંતનો સૌથી અંદરનો ભાગ છે તંતોદક પેશી, રુધિર કેશિકાઓ અને ચેતાતંતુનો બનેલ છે. બરોબર. તો એ પોલાણવાળો ભાગ છે દંતમજ્જા ગુહા કહીશું. પોલાણની અંદર રુધિર વાહિનીઓ ગોઠવાયેલી હોય છે. મજ્જાને ઘેરીને આવેલો અસ્થિમય ભાગ છે એને ડેન્ટિન કહેવાય. ઉપર ઇનેબલ કાઢી નાખીએ તો પછી ડેન્ટિનનો ભાગ આવે છે. અને સૌથી બહારનું આવરણ છે મુગટ અને ઇનેમલનું બનેલ છે. એ કેલ્શિયમ ફોસ્ફેટ ધરાવે છે. તો ઇનેમલ ઉપરના ભાગ છે કેલ્શિયમ ફોસ્ફેટ હોય છે.
બરોબર. તો અહીંયા આપણે કહી શકીએ તો ચાવવા માટે દાંતની સખત સપાટી ઇનેબલ એ કેલ્શિયમ ફોસ્ફેટની બનેલી હોય છે. તો પેઢામાં ખાડામાં દાંત મજબૂત રીતે સિમેન્ટ દ્રવ્યથી સ્થાપિત થયેલા હોય છે. બરોબર, સિમેન્ટ દ્રવ્યથી સ્થાપિત થયેલા જોવા મળે છે. તો અહીંયા આપણને આ દાંતની વાત આપણે સ્પષ્ટ કરી દીધી, બધા પ્રકારની વાત કરી. બરોબર, તો બાળકની અંદર દાંત કેટલા છે? 20 દાંત આવેલા છે. દુધિયા દાંત કહીશું કે પડી જઈ નવા દાંત આવતા હોય છે. એમાં 2 1 2 અગ્ર દાંતના હોય, ડાર્ક બે હોય છે, મોલર છે. બરોબર, કેનાઇન છે અને છેલ્લા સિલર છે. તો આ દાંતના આવેલા છે. બરોબર, તો બાળકની અંદર જોઈએ છે આપણે નાનું બાળક હોય તો મોટા મોટા દાંત જોશો તો અગ્ર દાંત હોતી નથી, દાંત જ બે ફૂટેલી હોય છે. બરોબર, તો આવું જીભની વાત કરીએ આપણે. આવું કોની વાત કરીશું? જીભની વાત કરીશું. ચલો હવે દાંતની વાત કર્યા પછી આપણે જીભની વાત કરીએ. બીજું અંગ જીભ છે એની વાત કરવી છે. તો જીભ એ મુક્ત રીતે હલનચલન કરતું સ્નાયુ અંગ છે. આપણું જીભ છે એ મુક્ત રીતે હલનચલન કરતું સ્નાયુ અંગ છે. પશ્ચ છેડે જોડાયેલ છે, અગ્ર છેડેથી મુક્ત છે. હવે દ્વિત પ્રસાધન સાથે એ ફ્રેનુલમ, આખી પટ્ટી જેવો ભાગ છે એને આપણે ફ્રેનુલમ દ્વારા જોડાયેલ છે એવું કહીશું આપણે. તો ફ્રેનુલમ દ્વારા મૂકવાના તળિયે જોડાયેલી હોય છે. જીભની ઉપરની સપાટી જે રહી એ ઉપર નાના છેલ્લા ભાગો જોવા મળે છે, જેને અંકુરકો કહીશું આપણે. છેલ્લા ભાગો છે જીભ ઉપરની સપાટી પર, એને આપણે અંકુરકો કહીશું. એમાં કેટલીક સ્વાદ કલિકાઓ પણ ધરાવે છે. તો આપણે જીભની અંદર જોઈએ તો મુખગુહાની મનુષ્યની અંદર મુખગુહામાં તળિયે દ્વિતસ્તી સાથે આ જીભ જોડાયેલી છે. એમાં અડધી મુખમાં હોય છે અને અડધી કંઠનળીમાં હોય છે. તો ફ્રેનુલમ દ્વારા જોડાયેલ છે. તો નાના અંકુરકો આવેલા છે, પરિભિત્તિક અંકુરકો, કવકી અંકુરકો, તંતુર્પ અંકુરકો અને સરળ અંકુરકો. આવા આપણે જીભની અંદર જોઈએ છીએ અંકુરકો છે, તંતુર્પ અંકુરકો છે, કવકી અંકુરકો છે અને વર્તુળી અથવા પરિભિત્તિક અંકુરકો કહીશું આપણે. તો અહીંયા તંતુર્પ અંકુરકો જે રહ્યા એ સસલામાં હોય છે, માનવ એનો અભાવ હોય છે. તો આવા અંકુરકો આપણને જોવા મળે છે. તો આપણે જીભ જે રહી એની અંદર શ્લેષ્મ ગ્રંથિઓ પણ આવેલી છે અને લસિતયુક્ત ગ્રંથિ પણ હોય છે. જીભની અંદર કઈ તો જીભ સ્વાદ અંકુરો ઉપરાંત શ્લેષ્મ ગ્રંથિ અને લસિત ગ્રંથિ આવેલી છે. તો અહીંયા ખોરાક પકડીઓ ગળવામાં મદદરૂપ થતું હોય, ચાવવામાં મદદરૂપ થતું હોય, બરોબર, બોલવામાં પણ સંકળાયેલું છે આ જીભ આપણી. બરોબર, અગ્ર છેડે ગળપણ માટેના અંકુરકો છે. સ્વાદ અપારકો માટે અગ્ર છેડે ગળપણના એના બંને પાર્શ્વ બાજુ ઉપર આપણે જોઈએ તો ખારાશ માટેના છે. એના પાછળના ભાગે આપણને આ બે બાજુ ખટાશ માટેના છે અને પશ્ચ છેડે જે રહે તે કડવાશ માટેના અંકુરકો આપેલા હોય છે. તો આવા અંકુરકો આપણને જોવા મળતા હોય છે. તો હવે જીભની અંદર આપણે જોઈએ તો લાળ ગ્રંથિની વાત પછી કરવાના છીએ આપણે. મુખની અંદર આ જીભની વાત કરી દીધી. હવે મુખ ગુહા જે રહી, મુખની અંદર દાંત અને જીભની આપણે વાત કરી. હવે મુખ ગુહા શેમાં ખોલે છે? ટૂંકી કંઠનળીમાં ખોલે છે. તો આપણી આખી આ મુખ ગુહા જે રહી એ મુખ ગુહા શેમાં ખોલે છે? આ ટૂંકી કંઠનળી છે. આ કયો ભાગ છે? કંઠનળીનો ભાગ છે, એની અંદર ખોલે છે. તો આ કંઠનળી જે રહી એની વાત કરીશું આપણે. 12.5 સેન્ટીમીટર લોબી હોય છે. કેટલી છે? કંઠનળી 12.5 સેન્ટીમીટર લોબી હોય છે. એથી મળી અહીંયા સુધી આખી કંઠનળી 12.5 સેન્ટીમીટર લોબી હોય છે. હવે સ્વર પેટી નાક કંઠનળી જે એની અંદર જોઈશું આપણે તો આ કંઠનળીમાં 3 ભાગ જોવા મળશે. નાસિકા કંઠનળી એટલે કે આ નાકનો ભાગ છે, તો નાકના પાછળના ભાગે આ કંઠનળીનો ભાગ છે એટલે નાસિકા કંઠનળી. મુખગુહાના પાછળ છે એટલે મુખ કંઠનળી, મુખગુહીય કંઠનળી. અને આ સ્વર પેટી છે એના પાછળ કંઠનળીનો ભાગ છે એટલે આપણે સ્વર કંઠનળી કહીશું. એટલે આખી નાસિકા કંઠનળી, મુખગુહીય કંઠનળી અને સ્વર કંઠનળી એમ 3 ભાગમાં વિભાજિત થઈને જોવા મળે છે. તો આ કંઠનળી એ
એ ખોરાક અને હવા બંનેનો એક સામાન્ય માર્ગ બનાવે છે. કંઠનળી અન્નનળી અને શ્વાસ નળીમાં ખુલે છે. તો આ કંઠનળી જે રહી એ અહીંયા આ શ્વાસ નળી છે, આ બાજુ અન્નનળી છે એની અંદર ખુલે છે, બરોબર. તો અન્નનળીની અંદર એક ખુલશે, બરોબર. તો આ શ્વાસ નળી છે, શ્વાસ નળીની અંદર હવાનો માર્ગ બનાવશે, અન્નનળીમાં ખોરાકનો વનનો માર્ગ બનાવતી હોય છે. ગાંઠી ઢાંકણ તરીકે ઓળખાતી કાસ્તીની બનેલી જે રચના છે એને ગળતી વખતે શ્વાસ નળીના છિદ્રને એ પ્રવેશતો અટકાવે છે. તો અહીંયા આપણે જોઈશું કે એપિગ્લોટિસ કહીશું. આ કઈ છે? એપિગ્લોટિસ છે. એ કાસ્તીની બનેલી પર્ણ જેવી રચના છે એ આ શ્વાસ દ્વારને શું કરે છે? બંધ રાખે છે. જેથી ખોરાક ગળતી વખતે એ ખોરાક અંદર શ્વાસ નળીમાં ના જતો રહે એટલે આ એપિગ્લોટિસ ગાંઠી ઢાંકણ કાસ્તીમય રચના છે એ પણ એ આ શ્વાસ દ્વારને શું કરશે? બંધ કરી દેશે. ખોરાક ક્યાં જતો રહેશે? અન્નનળીમાં દાખલ થતો હોય છે, બરોબર. તો આ ગાંઠી ઢાંકણની વાત કરી. તો હવે આ કંઠનળીની વાત કરી દીધી, ગાંઠી ઢાંકણ. હવે જોઈએ આપણે અન્નનળીની વાત કરીશું. આ અન્નનળી છે આખી, બરોબર. તો અન્નનળીની વાત કરીશું. તો અન્નનળી પાતળી લાંબી નળી જેવી રચના છે. સ્પષ્ટ છેડે ગરદન, ઉરસ અને ઉરોદર પટલમાંથી પસાર થઈ એ જે આકારની કોથળી જેવી રચના જઠરમાં ખુલતી હોય છે. તો આ ગરદનનો ભાગ છે, બરોબર. ઉરસનો ભાગ આવ્યો, પછી ઉરોદર પટલ અહીંયા આવે છે. એ ઉરોદર પટલમાંથી પસાર થઈને ક્યાં ખુલે છે? જઠરમાં ખુલે છે. જે આકારની આ કોથળી છે એની અંદર એ જઠરમાં ખુલતી હોય છે. તો અન્નનળીની વાત થઈ ગઈ. 23 થી 25 સેન્ટીમીટર લોબી હોય છે. તો શ્વાસ નળીની પાછળ और કરોડ સ્તંભની આગળ આવેલી એક સ્નાયુ નળી છે. તો આ બાજુ કરોડ સ્તંભ હોય, બરોબર. આ બાજુમાં જે શ્વાસ નળી છે તો બેના વચ્ચે આવેલી આ અન્નનળી 23 થી 25 સેન્ટીમીટર લાંબી સ્નાયુ નળી છે. એ ખોરાકનું વહન કરે છે, બરોબર. ગળતી વખતે ખોરાકને એ વહન કરાવવાનું કામ કરે છે. હવે આપણે જઠરની વાત કરીશું, બરોબર. તો જઠરની રચના જોઈએ, બરોબર. જઠર જોઈએ તો આપણે વાત કરી કે ભાઈ અન્નનળી જે રહી એ ગરદન, ઉરસ અને ઉરોદર પટલમાંથી પસાર થઈ અને સમગ્ર છે આ જે આકારની કોથળી જે છે એની અંદર એ જઠરનો તો આપણે કોઈ જઠરનો વાત કરવો પડે, બરોબર. તો અહીંયા જઠર જે આકારની કોથળી જેવી રચના જે આખી જે રેખાય છે એને આપણે જઠર કહીશું. હવે આ જઠર જે રહી આપણા જે ક્યાં આવેલો છે એની આપણે વાત કરી લઈએ પહેલા. તો ઉદરીય ગુહાની ઉપર ડાબી બાજુ આવેલ છે. તો ઉદર ગુહા જે રહી એની ડાબી બાજુ તરફ આ ઉદર ગુહા છે આખી એની ડાબી બાજુ તરફ આ જઠર આવેલું હોય છે, જે આકારની સ્નાયુ કોથળી છે. હવે જઠર જે રહ્યું એ 3 ભાગમાં વિભાજિત થાય છે. હૃદયગામી જઠર, ઉપરી જઠર અને નીચી જઠર. તો ઉપરી જઠરનો ભાગ છે અરે બરોબર આ હૃદયગામી જઠર છે, પછી નીચી જઠરનો ભાગ છે. તો અહીંયા આપણે ઉપરી જઠરની વાત હૃદયગામી જઠર જે રહી એ જ્યાં અન્નનળી જઠરમાં ખુલે છે. અન્નનળી જે રહી જે અન્નનળી જઠરમાં ખુલતો આ ભાગ છે એને આપણે હૃદયગામી જઠર કહીશું, બરોબર. ઉપરી જઠર અને નીચે નાના આંતરડાના પ્રથમ ભાગની અંદર ખુલે છે. તો ઉપરી જઠરનો ભાગ જોઈએ આપણે તો અહીંયા આપણે હૃદયગામી જઠર જે અન્નનળી ખુલે છે એ ભાગ, પછી મધ્ય જઠર બોડી સ્ટમક કહેવાય. તો હૃદય અન્નનળી જ્યાં જઠરમાં ખુલે છે ભાગ હૃદયગામી જઠર, એનો ઉપરનો ભાગ ઉપરી જઠર કહીશું. અને બોડી સ્ટમક કહીશું પણ ચલો હૃદય બોડી સ્ટમક કહેવાય ભાગે. અને પછી આ નાના આંતરડાની અંદર મોટો ભાગ છે એ ની જઠર છે. કયો છે? ની જઠર આપણે કહીશું આપણે. ચલો હવે વાત કરીએ નાના આંતરડાના ભાગની અંદર આ ખુલતો ભાગ જોવા મળી રહ્યો છે. તો અહીંયા જ્યાં ની જઠર અહીંયા નાનો અન્નનળીનો ભાગ જે રહ્યો અહીંયા તો આપણે ખુલતો ભાગ દેખાતો અન્નનળી જે જઠરમાં ખુલે છે તે
છિદ્ર મુદ્રિકા સ્નાયુથી રક્ષાયેલ છે, એટલે કાર્ડિયક સ્ફિન્ક્ટર કહેવાય. આનું શું કહેવાય? અન્નનાળીય જઠરીય મુદ્રિકા સ્નાયુ કહીશું આપણે. તો કયા સ્નાયુ કહીશું આપણે એને? આ અન્નનળીના જઠરમાં ખુલતું છિદ્રનું નિયમન મુદ્રિકા સ્નાયુ કયા? જઠર અન્નનાળીય અન્નનાળીય મુદ્રિકા સ્નાયુ છે, એટલે કાર્ડિયક સ્ફિન્ક્ટર કહેવાય છે. એના દ્વારા એ રક્ષાયેલ હોય છે, બરોબર? જેથી જઠરમાં ભરવાની ક્રિયા ખોરાક ઉપર જતો રહે નહીં, એટલા માટે એ દ્વાર એનાથી રક્ષાયેલો રહે છે. જ્યારે અહીંયા ની જઠરનો ભાગ જે રહ્યો એ નાના આંતરડાની અંદર એટલે કે કપાસમાં ખુલતો જે ભાગ છે એ પણ મુદ્રિકા સ્નાયુથી રક્ષાયેલ છે, એને પાયલોરિક સ્ફિન્ક્ટર કહેવાય અથવા ની જઠર વાલ્વ કહીશું. તો બંને છેડા પર અહીંયા જોઈએ તો કાર્ડિયક સ્ફિન્ક્ટર, અહીંયા પાયલોરિક સ્ફિન્ક્ટર, જઠર અન્નનાળી મુદ્રિકા સ્નાયુ, અહીંયા ની જઠર વાલ્વ મુદ્રિકા સ્નાયુથી રક્ષાયેલ હોય છે. તો આ આકારની વાત કરી દીધી આપણે. ચલો હવે જોઈશું આપણે જઠર, પછી જોઈશું આપણે જઠરની દિવાલમાં અરેખી સ્નાયુઓ બધા આવેલા હોય છે. આવું જઠર જે રહી ની જઠર નાના આંતરડામાં ખુલે છે. નાના આંતરડાની વાત કરીએ, આંતરડાનો ભાગ આવો શરૂ થશે આપણો, બરોબર? તો એ આંતરડાની વાત કરીશું પહેલી આપણે, બરોબર? તો કોની વાત કરી દીધી આપણે? જઠરની વાત કરી. હવે જઠર શેમાં ખુલે? આંતરડામાં ખુલે છે. ચલો હવે આંતરડાની વાત કરીશું આપણે. તો માનવની અંદર આંતરડો છે એ બે છે, એક નાનું આંતરડું અને મોટું આંતરડું. આંતરડાની અંદર એક નાનું આંતરડું, મોટું આંતરડું. 6.25 મીટર લોંગ છે, આ મોટો આંતરડો 1.5 મીટર છે. આનો વ્યાસ છોટો છે એટલે આનો વ્યાસ પહોળો છે. તો અહીંયા આપણે જોઈએ તો ભાઈ આનો વ્યાસ કેવો છે એની વાત કરીએ આપણે. તો આ ભાગ છે એનો આ નાનું આંતરડું આ સૌથી આખો ભાગ, બરોબર? વ્યાસ છોટો છે, અહીંયા વ્યાસ પહોળો છે, મોટો આંતરડું કહીશું. તો નાનો આંતરડું જે રહી એ ત્રણ ભાગમાં વિભાજિત થાય છે: અપાશય, મધ્યાંત્ર અને શીર્ષાંત્ર. તો અપાશય શરૂઆતનો જે ક્યુ આકારનો આકાર બને છે, અહીંયા ક્યુ આકારનો આખો ભાગ બને છે, એને આપણે શું કહીશું? અપાશય કહીશું. એની અંદર સ્વરૂપી, પિત્તાશય, પિત્તનળી બધું હોય છે. ત્યાર પછી આપણે જોઈએ મધ્યાંત્ર. લાંબો ગૂંચળામય જે ભાગ છે એને આપણે મધ્યાંત્ર કહીશું, અને ખૂબ જ ગૂંચળામય વાળો ભાગ છે આ બધો એને આપણે શીર્ષાંત્ર કહીશું. તો આ ત્રણ ભાગ આપણને જોવા મળતા હોય છે. હવે અહીંયા જે નાનો આંતરડું શીર્ષાંત્ર વાળો ભાગ મોટા આંતરડાની અંદર ખુલે છે, કોથળી જેવો ભાગ છે એ મોટા આંતરડાની આપણાથી મોટું આંતરડું શરૂ થશે એની વાત કરીશું આપણે, બરોબર? તો હવે મોટા આંતરડાની વાત કરીએ, બરોબર? મોટું આંતરડું આ શરૂ, બરોબર? તો એની અંદર 1.5 મીટર લોંગ છે, અર્ધાંત્ર, અર્ધાંત્રનો ભાગ, પછી આ કોલોનો ભાગ છે, તો કોલોનો ભાગ છે આપણા સુધી, અને પછી મળાશય છે, મળદ્વાર ભાગ ખુલે છે. તો આપણે આ ત્રણ ભાગની આપણે વાત કરવા માંગીએ છીએ. અર્ધાંત્ર એ નાની અંતઃકોથળી છે. તો શીર્ષાંત્રનો અર્ધાંત્રમાં ખુલતું છિદ્ર છે એ પણ મુદ્રિકા સ્નાયુથી રક્ષાયેલ હોય છે, બરોબર? તો એ બધા ત્યાં પણ મુદ્રિકા સ્નાયુઓ આવેલા હોય છે. તો અહીંયા આ અંતઃકોથળી છે, કેટલાક સહજીવી સૂક્ષ્મ જીવો માટેનું યજમાન સ્થાન છે. કેટલાક બેક્ટેરિયાની અંદર રહેતા હોય છે, કેટલાક સાંકડી આંકડી જેવો પ્રવર્ધક નીકળે છે, તો ચોકડી પગડી જેવો નલિકામાં પ્રવર્ધ નીકળે છે. આંતરપુચ્છ કહીશું, એક અવશિષ્ટ અંગ છે. તો જે આ આંતરપુચ્છ વાળો ભાગ છે એ અવશિષ્ટ અંગ છે, કોઈ કામમાં આવતો નથી અહીંયા. તો આ કોથળી જેવો ભાગ છે એ અર્ધાંત્ર વાળો ભાગ છે. હવે કોલોનની વાત કરીશું. અર્ધાંત્ર શેમાં પડે છે? કોલોનમાં પડે છે. આ કોલોનની અંદર ત્રણ ભાગ છે. આ ભાગ જે દેખાય છે એ આખો ભાગ કયો છે? ઉર્ધ્વગામી કોલોન. આડો ભાગ છે એને અનુપ્રસ્થ કોલોન. પછી નીચે આવે છે એને અધોગામી કોલોન કહીશું. તો આ મોટા આંતરડાના કોલોન છે એની અંદર ત્રણ ભાગ છે: ઉર્ધ્વગામી, અનુપ્રસ્થ અને અધોગામી. મળાશય, તો આ કોલોન છે શેમાં પડે? મળાશયમાં પડે છે. જો મળાશય મસાઈમાં થાય છે બધા, જો આ મળાશયનો ભાગ છે, અને આ મળાશય મળદ્વાર દ્વારા શરીરની બહાર નીકળે છે. ઉદરદ્વાર અથવા મળદ્વાર કે શરીર દ્વારા શરીરની બહાર ખુલતો હોય છે. આ રીતે આખો પાચન માર્ગ છે, મુખદ્વારથી બોડી જે છે આખો નલિકામય ભાગ દેખાઈ રહ્યો છે. આપણે સળંગ પાચન માર્ગ ખુલ્યો મળદ્વાર, આગળ જઈને મુખદ્વાર, પછી મળદ્વાર. તો આખો સંપૂર્ણ અન્નમાર્ગ આપણને આ રીતે જોવા મળતો હોય છે.